અને વાહનોને આગ લગાડનાર ઝડપાયા છે। સૈયદપુરા વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા। લાગલેલ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓની ધરપકડ કરી છે। વિભાસિંહ ઘોષ, દિનેશ ઠાકોર અને જયેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। લાલગેટ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીના નામ છે વિભાસિંહ ઘોષ, દિનેશ ઠાકોર અને જયેશ પટેલની પણ ધરપકડ કરાઈ છે। જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં એક 70 થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું, જેમાં 3 ગાડીઓના કાચ તોડેલા હતા અને 2 ગાડીઓને સળગાવેલી હતી, જેનો અલગથી એક રાયોટિંગ અને બિગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ ત્રણેય આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે। એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે। તો રિમાન્ડ ઉપર આરોપીઓ છે, એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં કેરાલાવાસીઓએ ઓનમની ઉજવણી કરી છે।